ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 11 વાગ્યાની થાય છે અને આજે કાળી ચૌદશ છે. બરાબર, આજે કાળી ચૌદશ છે અને અમારે ટિફિન બનાવવાનું ચાલુ છે. આપણે અત્યારે ઓછી ટિફિનો છે કેમ કે સ્ટાફ થોડો ગામડે ગયો ને થોડો કાંઈ છે, આજે જશે અને બાકીના પછી નહીં જાય. બરાબર, તો ચાલો આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આજે તો અમે રવિવાર છે ને તો ધર્મેન્દ્રની રવિવારી પણ જોવા જવાના છે બપોરે, એ હું તમને આગળ બતાવીશ. બરાબર, હમણાં તો મારી બેન છે ને એટલે આપણે તો જલસા. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણે દાળ અને શાક પણ બની ગયા છે. તો શાકમાં આપણે મગ બનાવ્યા છે અને થોડીક એટલે આપણે મકાઈનું શાક બનાવી રહ્યા છે. તો મકાઈના શાકની ગ્રેવી પાકી ગઈ છે. તો હવે આપણે એમાં મકાઈ નાખી દઈશું. આજે તો મેં સાદી જ મકાઈ બનાવી છે, સાદી મકાઈનું શાક. બરાબર, રેગ્યુલર આપણે ઓલી ગ્રેવી કરીને બનાવ્યા છે. તો સાદું સાદું મકાઈનું શાક મસ્ત મજાનું બનાવેલું છે. તો ચાલો જરા કેટલી ખાંડ નાખી દઉં, બાકીના બીજા મસાલા કરવાના બાકી છે એ કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. અહીંયા જો ભાત બનાવ્યા છે, આપણે મગનું શાક છે, દાળ, મકાઈનું શાક છે, રોટલી અને સલાડ છે. અત્યારે સ્ટાફ છે ને ગામડે ગયો ને એટલા હાટું થઈ અને આપણે આજે ઓછી રસોઈ છે. આજે તો સાવ સ્ટાફ ખાલી થઈ જશે કારખાનામાં. આપણે જ્યાં ટિફિન આપીએ ને અહીંયા કારખાનાના ટિફિન હવે કાલથી બંધ રહેશે. હવે જ્યારે દિવાળી પછી વેકેશન, દિવાળી પછી જ્યારે રજા ઉપર પાછી રજા પૂરી થાય ને પછી આવશે ને તો અહીંયા ચાલુ રહેશે ટિફિન આપણે. તો અત્યારે તો બંધ છે ટૂંકમાં આજ સાંજથી. બરોબર, તો ચાલો હવે આજે આપણે બનાવ્યું છે એ ફટાફટ હવે ટિફિનો ભરી દઈએ. આજ સાંજ સુધીમાં કારખાનાનો સ્ટાફ ખાલી થઈ જશે. બરોબર, એટલા હાટું થઈ ને આપણે આટલી જ રસોઈ બનાવેલી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે ધર્મેન્દ્ર રોડ ઉપર. અમારે 2-3 વસ્તુ લેવી હતી ને તો અમે ધર્મેન્દ્ર રોડ ઉપર આવ્યા છે. તો ચાલો, આજે તો રવિવારી છે એટલે રવિવારી ભરાણી છે. આ તમે જોઈ શકો છો ધર્મેન્દ્ર રોડ ઉપર. તો ચાલો જોઈ લઈએ આપણી વસ્તુ, આપણે ગમશે તો લઈ લઈશું. બરાબર, તો ચાલો ફટાફટ ધર્મેન્દ્ર રોડ આપણે ફરી લઈએ અને પછી આપણે સીધા જઈશું ઘરે. તો તમને સીધા આપણે ઘરે મળશું. બરાબર, તો ચાલો ફ્રેન્ડ્સ, સાંજના વાગી ગયા છે 5:30 અને સાંજની પણ આપણે હવે તૈયારી શરૂઆત થઈ ગઈ છે. આપણે બજારમાંથી તો આવી ગયા હતા. અમે બજારમાંથી શું લઈ આવ્યા ને હું તમને આગળ બતાવીશ. બરાબર, વિડીયોમાં. તો અત્યારે અમારે 40 થેપલાનો ઓર્ડર છે. તો અહીંયા બેન થેપલાનો લોટ બાંધી રહ્યા છે, તમે જોઈ શકો છો. આજે અમારે 40 થેપલા દેવાના છે અત્યારે સાંજે. તો એનો લોટ બંધાય છે અને આપણે ટિફિન પણ બનાવવાની છે. અત્યારે થોડાક છે એમના હાટું થઈને. અહીંયાના હું ટીંડોળાનું શાક સુધારી રહ્યા છે. તો ચાલો હવે આપણે શું બનાવશું, એટલે બનાવવાના તો થેપલા જ છે. બરાબર, તો મેં વિચાર્યું કે જનરલમાં પણ થેપલા બનાવી દઈશું. લોટ તો જાજો જ બાંધ્યો એટલે. બરાબર, સેવ ટમેટાનું શાક કે એવું કાંઈક બનાવી દઈશું. હાલે ને? સેવ ટમેટાનું શાક આપી દઈશું ભેગું. બરાબર, અને બાકીના વઘારેલા ભાત કરશું કેમ કે આજે હજી થોડો ઘણો સ્ટાફ છે ને, 5 જેટલા ભાઈઓ છે એ લોકો આજે જ આવવાના છે. બાકીના તો કાલ સાંજે વયા ગયા. પછી કાલથી તો આપણે દુકાનના જેટલા ભાઈઓ છે ને એમના હાટું ટિફિન બનાવવાની રહેશે. બાકી કારખાનાનું તો પછી કાલનો જ દી કામ ચાલુ રહેશે. પછી તો એમને અહીંયા તો 5 દિવસની રજા થઈ જાય કારખાનામાં. તો બરાબર, તો ચાલો, એટલે અહીંયા જે આ બાજુના હોય ને એ આવતા હોય ને એમની હોય ટિફિનો. એક બપોર હોય, સાંજે તો ન હોય પણ સવારે હોય. તો એ લોકોને પણ લગભગ કાલનો દી જ હોય. રાજુ ને એમને બધાને કાલનો દી હોય, પછી તો રજા. એટલે દિવાળી સુધી ટૂંકમાં ચાલુ રહેશે કાલ સુધી. પછી કાલથી રજા થઈ જાય. તો આપણે તો શું ઓર્ડર છે, આજે પણ ઓર્ડર છે, કાલે પણ ઓર્ડર છે. અમારે કાલે પણ સવારમાં ઓર્ડર છે. તો
ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે અમારે ગોયણા થઈ ગયા છે. અમારા કીર્તિબેન શેકવા માટે નીચે બેસી ગયા છે અને અમારા ગુડીબેન તો અમને મળવા આવ્યા હતા, પણ આપણે તો દળવા બેહાડી દીધા. જુઓ ચૂલે કેવાય મળવા આવે તો દળવા બેહાડે, તો એમને આપણે શેકવા બેહાડી દીધા છે. અને રાજુ નમુ ઓલિયા ટીંડોળા સુધારે ને અહીંયા હવે અમે શેકીએ. બરોબર, તો ચાલો ફટાફટ હવે થેપલા બનાવી દઈએ આપણે, એ લોકો શેકી દેશે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા મારે 40 થેપલાનો ઓર્ડર હતો, તો એ 40 થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ તમે જોઈ શકો છો, મસ્ત મજાના કૂણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે ને બાકી એક નંબર થેપલા બન્યા છે હો. બાકી તો આ ઓર્ડરના થેપલા છે, તો આપણે 10-10 થેપલા અલગ અલગ પેક કરવાના છે. તો અહીંયા 10-10 આપણે અલગ અલગ પેક કરી દીધા છે. તમે જોઈ શકો છો, એમને કીધું હતું કે 10-10 કરી અને પેક કરજો, તો આપણે આ પેક કરી દીધા છે 10-10 થેપલા. તો ચાલો હવે આપણે જમવાનું પણ બની ગયું છે. તો આજે તો ઘણા બધા ભાઈઓ બાકી હતા ને, એ ઘરે જાય છે, તો એ લોકો અત્યારે જમવા બેસી ગયા છે. બાકીના કાલે વયા ગયા હતા અને આજે જાય છે રાતને, એમની 10:30ની બસ છે, તો અત્યારે એ લોકો જમી